चाय 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 की दुकान चाय चाय कितना कटिंग बोलो बोलो चाय चाय बाद में लारी नाखवानी चाने चाय चाय હેલો ભાઈઓ કેમ છો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને અત્યારે છીએ ખેતરમાં મૂકવાના અહીં બટાકા જગવા કોણ મોટા પહેલાં જ ટ્રેક્ટર લઈને આવી જાય બટાકાને ખાતર લઈને અને અત્યારે ચાલે ખેડવાનું કોમ અને આપણે જે ચોરી હતી એમાં મૂકવાના અહીં બટાકા તો ભાઈ અત્યારે જઈએ ઘેર ટ્રેક્ટર આવવાનું હું 12 વાગે એટલે અત્યારે ઘેર બે જઈ ખાઈ ભાઈને આવીએ પાછા અને પાસ જોડી લાવવાનો હલે 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 હું ભાગ હજુ ઊની હતી હા બા 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 ઘઉં નાખે તો ભાઈ ટ્રેક્ટરમાં પાસ જોડી દીધો હો અને ટ્રેક્ટર લઈને જવાનું હો પછી પછી હેડાની મોકલવાની હો ને હેરે ટેબો બટાકા મેળવાના તો ભાઈ ટ્રેક્ટર આવી ગયું અને ચાલુ થઈ ગયું બટાકા મેળવાનું જગવા કટ્ટુ લઈને જતા ભણાવવા નાખી દીધું કારણ કે ટ્રેક્ટર આગળ જતું આ બધો કટ્ટો નાખવાનો છે અંદર ટ્રેક્ટરમાં હમણાં જ ખાધી ને તે જોરદાર તરસ લાગી પણ પોણી જ નહીં આવી પોણી લેવાય છે ને કારણ કે ટ્રેક્ટરનું કોમ પૂરું ના થાય તો સુધી અલા એવું નહીં ભાઈ એ એમ નહીં નાખો એમ લે નાખો હાય હાય પૈસા પૈસા થઈ ગયા હું વાત આ પૈસા આ ચોથી લાવેલી હે આ આ આ ઇમરજન્સીમાં ઘેર નાખવું પડ્યું બટાકા મેલતા કારણ કે કોટો બંધ હતો અને રૂ ભરવાનું હતું રૂવાળા આવ્યા હતા વેપારી એટલે તૈયારીમાં નાખવું પડ્યું અને બટાકા મેળવાનું પૂરું થઈ ગયું ઘેર આવી જાય અને પૈસા ગણે જો તો ખરા પૈસા થઈ જાય ભાઈ રૂ નાહી આ બધા મને પેલા ખાતરમાં જ હાલવાના બટાકાના હો અમારે વાપરવાના નહીં આ ખાલી થોડી વાર હાથમાં આવ્યા ને ખુશી હા હા જો તો ખરો આટલા બધા આવી જાય ને વાપરે તો ચોક જતરીએ શ્રીનગર જમ્મુ કાશ્મીર નહીં ગણત જ નહીં હારતો ભણ અંગૂઠા સાપ તો ભાઈ અહીંયા બને છે ચાય चाय 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 की दुकान चाय चाय कितना कटिंग बोलो बोलो चाय चाय बाद में लारी नाखवानी चाने चाय चाय बड़ा बिजनेस चाकू पड़े पहला गोली गंदा है गुल्लियों गंदा है क्या बना चावल ये वाइट जाके ना निकाल दो निकाल दो
આલે હે શાંતિ કાચીના 5000 જમા હી પોતાના પર વિશ્વાસ ના હોય ને એટલે એવું થાય. હવે દાળ એ નહીં બનાવી અને ચાખવા બનાવે લાવ હા બરોબર હા 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 એટલે વાટકો લેબુ વાળો હતો એટલે ખાટું ખાટું લાગતું હતું. હવે કમ્પ્લીટ લાગે તો મને બહુ વિશ્વાસ મને ખબર હે. તો ભાઈ આ વિડીયો માટે આટલું મળ્યા. આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો.